આપણે એક દીપક છીએ, એ પરમ પ્રખર તેજોપૂર્ણ છે. આટલો જ ફરક છે. તેથી પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે એની સાથેનું જોડાણ, સતત કનેક્શન બનાવેલું રાખો તો આપણી અંદરની ચેતના છે એમાં ધીરે 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 પ્રગાઢતા વધશે. અને એ ચેતના આપણી અંદર જ્યારે વધવા લાગે ત્યારે અવશ્ય એની સાથેનું અંતર ઓછું થવા લાગશે. આ અંતરને ઓછું કરવાનું છે. અને આ અવસ્થા, આ સ્થિતિ, આ યોજના બીજી કોઈ યોનિમાં સંભવ નથી. માત્ર ને માત્ર આ મનુષ્ય યોનિમાં શક્ય છે. અને તેથી આપણે એને કરી લેવું જોઈએ. આપણું લક્ષ્ય બનાવી લેવું જોઈએ કે મારું લક્ષ્ય આ હોવું જોઈએ. બીજી બધી વસ્તુઓ ગૌણ છે. આજે જેને આપણે પ્રધાનતા આપીએ છીએ અને ભગવાનની જે વાત છે એને આપણે ગૌણ ગણીએ છીએ. અને એટલે જ આજે દુઃખોના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. પ્રાયોરિટી પહેલી પરમાત્માને આપવાની છે, ભગવાનને આપવાનું છે, ભગવાનના કામને આપવાનું છે. આપણે બધી પ્રાયોરિટી પહેલી આપણને આપીએ છીએ અને એથી સંસારનો જીવ દુઃખી થઈ રહ્યો છે. કહેવાયું છે કે તેથી વૃષભદેવજી જૈન ધર્મના સ્થાપક બન્યા. અને પ્રથમ તીર્થંકર જો છે, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર એ વૃષભદેવજી કહેવાયા છે. તેનું સ્મરણ કરતા કહેવાયું છે, મંગલમ ભગવાન વીરો, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલિભદ્રાચાર્ય, જૈન ધર્મો નમોસ્તુતે, જૈન ધર્મ નમોસ્તુતે. ત્યારબાદ કહેવાય છે કે વૃષભદેવજીને 100 પુત્ર હતા. એમાંથી જેનું ઉત્તમ ચરિત્ર હતું એ ભરતજીનું ચરિત્ર છે. ભરતજીનું જીવન અત્યંત ભક્તિપૂર્ણ હતું. માતા પિતાની અંદર જેવા ગુણો હોય ને એવા ગુણો બાળકમાં આવે અને આવે છે. એટલે પુનઃ સૌને યાદ કરાવવામાં આવે છે કે જે સમય માતા ગર્ભને ધારણ કરે તે સમયે માએ કેવી રીતે રહેવું જોઈએ એનું બહુ ધ્યાન રાખવાની જરૂર છે, સાવધાન બનવાની જરૂર છે. માતા પિતા, ઘરના વડીલો, જે કોઈ ઘરના સભ્ય હોય એ લોકોનો વ્યવહાર કેવો બનાવવો જોઈએ એ પરમ પૂજ્ય ગુરુદેવે ગુરુસવન સંસ્કારના માધ્યમથી ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ફરી કહું છું કે આપણા કોઈ પણ સગા સંબંધીને ત્યાં પણ કોઈ પણ બહેન, દીકરી, બહુ ગર્ભવતી હોય ને તો એના પુરુષવન સંસ્કાર જરૂર કરાવજો. અમારા ઘણા બધા બહેનો છે, બોલાવજો. અમારા ભાઈઓ છે, બોલાવજો ને આ સંસ્કાર જરૂર કરાવજો, જેથી કરીને બાળકોની અંદર